મિત્રો આજે અમે ઇડલી સાંભાર બનાવીએ છીએ. અમારા રંજીબોન ઇડલી સાંભાર બનાવવાનો. રંજીબોને ઇડલીનું કીડું વાટકીઓ ભરી કચડીમાં મૂકા દો. શું બનાવો છો બોન તમે? હે? ઇડલી સંભાર બનાવીએ છીએ. બરોબર. રંજી બનાવવાનો. વાટકીઓમાં ખીરું ભરી કચડી મૂકા દો. તો વાટકી મૂકી દીધી ઢોકી દઈશું. વિડીયો પૂરો હવે ચડવા દઈશું ઇડલી. પછી બીજી વાટકી ભરી પછી મેલ દઈશું કાઢી. બરોબર. આવજો જો. ઇડલીનું કીધું તો બાકી તૈયાર લાયા છીએ. સંભાર ઘેર બનાવવાનું હજુ પેલા ઇડલી બનાવી. હા રંજીબોન સંભાર બનાવવા મિક્સ દાળ પલાળે છે. પાણી રેડી હવે પલાળવા દઈશું દાળ. પછી મોઢા બનાવીશું સંભાર. તો મિત્રો ઇડલીનો જે પહેલો કોણ હતો એ તૈયાર થઈ ગયો, બની ગયો. ગોળ ગોળ ઓછી ઓછી ઇડલી બની ગઈ છે મસ્ત મોટી મોટી. અમારા રંજીબોને મમ્મીએ બનાવી છે. અમારા રંજીબોને બનાવી છે. પહેલો પણ તૈયાર થઈ ગયો, બની ગયો. વાટકીથી બધું ખેડા ઇડલી. હા બીજું પાછું મૂકી દીધું. બરોબર. તો હવે સંભાર બનાવવાની તૈયારી કરીએ છીએ. ડુંગળી ટોમેટા શેકાય તો મસાલો મરચું અદરક બધું નાખે. અહીંયા મિક્સ દાળ જે હતી બફાઈ ગઈ છે. હવે આ જે ડુંગળી ટોમેટાની જે શાક ગ્રેવી બધી સંભારમાં રેડી છે. બધો હવે સંભાર ઉકળવા દઈશ. તો મિત્રો સંભાર બની ગયો છે અહીંયા, અને ઇડલી તો પહેલેથી બનેલી જ હતી. તો બંને વસ્તુ હવે તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો ઇડલી સંભાર બની ગયો છે. હવે અમે બે જઈશું પંકજમાં પેટ પૂજા કરવા, ઇડલી સંભાર ઝાપોટવા. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ કોઈ બીજા વિડીયોમાં. વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો તાણ. જય શ્રી કૃષ્ણ.